माता मरियमना जन्मदिनना शुभ प्रसंगे अपने वच्चे अपना महाधर्मदर्शने पधार्या छे અને તેઓ આપણી પરમ પૂજામાં દોરી જશે. આજના પરમના ખાસ પ્રાર્થના કરીએ. માતાજી તેમના પર સદા આશીષો વરસાવતા રહે. આજના ઇસ્લામ મિત્રો અબા તત્તે દેવી સુધા અને કુટુંબ તરફથી પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ સૌને મળતા રહો. મારા વાલા ભાઈઓ તથા બહેનો, આપને સરઘસ કાઢીને માતા મરિયમ की आज जन्म जयंतीની ઉજવણી રાખીએ છીએ. પૂર્વ તૈયારી પણ કરી છે. 8 દિવસની ભક્તિ અને આજે 9મો દિવસ છે. આપણે એવી ભક્તિ કરીને આ ઉજવણીમાં ભાગ લઈએ છીએ. ખરી ઉજવણી આપણા હૃદયમાં છે અને આપણે એક સમાજ છીએ, ધર્મસભા છીએ, એટલે જાહેર રીતે પણ આપણે એ ઉજવણી રાખીએ. આપણે એ ઉજવણી એકબીજાની સેવા કરીને, એકબીજાને પ્રોત્સાહન આપીને આપણે એ રાખીએ. આજે આપણને પ્રોત્સાહિત કરવા માટે કલોલથી પણ ધર્મજનો આવ્યા છે. મધર ટેરેસાના સિસ્ટરો પણ આવ્યા છે. આ 5મી તારીખથી એમને આપણે આવકારીએ. આપણે આ ક્રિસ્તયજ્ઞમાં જાહેર રીતે ભાગ લઈએ. એ માટે આપણા પાપો સ્મરણ કરીએ અને પસ્તાવો કરીએ. સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. પહેલો શાસ્ત્ર પાઠ માતા મરિયમની જન્મ જયંતિ. પૈગંબર લુકાના ગ્રંથમાંથી પાઠ, અધ્યાય 5, કલમ 1 થી 4. ગર્ભવતીને પુત્ર અવતરશે. પ્રભુ કહે છે, ઓ બેથલેહેમ એફ્રાતા,
યહૂદાનું એક નાનું ગામડું છે, પણ હું તારે ત્યાં ઇઝરાયેલ ઉપર રાજ્ય કરનારને પેદા કરનાર છું, જેના વંશના ગુણ ખૂબ પ્રાચીન કાળમાં છે. એટલે પ્રભુ પોતાના લોકોનો ત્યાગ કરશે, પણ ગર્ભવતીને પુત્ર અવતરશે ત્યાં સુધી. ત્યાર પછી તો એ પુત્રના 4 ભાઈઓમાંથી બચવા પામેલાઓ દેશ વટેથી પાછા આવી બીજા ઇઝરાયેલોની સાથે ભેગા થશે. ત્યારે તે પોતાના પરમેશ્વર પ્રભુની શક્તિથી ને તેના પ્રતાપી નામની સહાયથી ખડે પગે પોતાના લોકોનું પાલન કરશે અને તેઓ સલામતીમાં રહેશે. કારણ તે વખતે તો આખી દુનિયામાં તેનો પ્રભાવ પડતો હશે અને તે શાંતિ ફેલાવશે. આ પ્રભુની વાણી છે. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાખે છે, કારણ તેણે પોતાની આત્મિક દાસી ઉપર કૃપા દૃષ્ટિ કરી છે. ખરે આજથી બધા યુગો મને બધાની આપશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે આગળ મહાન કાર્યો કર્યા છે. તેનું નામ આનંદ છે. તેઓ તેનાથી ડરીને ચાલે છે, તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે, ગર્વિષ્ઠોને એણે દૂર ચાંચતા કર્યા છે, રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી માર્યા છે અને દીપ દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે તેણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે. તે પોતાના સેવક ઇસ્રાયેલની મહાન કરી છે. મરિયમ લગભગ 3 મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા. આ પ્રભુની વાણી છે. મારા વાલા ભાઈઓ તથા બહેનો,
કર્યું છે. રવિવારના બોધ પરથી મને જ્ઞાન પ્રાપ્તિ થઈ. મારા ધર્મ વિશે, જીવન વિશે કંઈક મને લાભ મળ્યો છે. રમતોત્સવમાં ઉત્સાહથી ભાગ લીધા પછી મને કંઈક નવું જોમ મળ્યો છે, પ્રોત્સાહન મળ્યું છે, જેથી નવા વેગથી પ્રેક્ટિસમાં ભાગ લઉં. એ ઈચ્છે ત્યાં સુધી પ્રભુનો થઈને રહેશે. આ અનુભવ મારી આ છે. અને આપણે આ બધું આપણને પ્રભુએ કંઈક હાકલ કરી છે. આ દિવસો દરમિયાન પવિત્ર મારિયાનું ગીત સાંભળીને આપણે પણ કંઈક વિચાર કર્યો હશે. બોધ પાઠ સાંભળીને અથવા ઘેર રહીને એ ગીત ફરી વાંચીને કંઈક વિચાર મારે શું કરવું જોઈએ. અને કુટુંબ માટે જ નહીં, પણ સમાજ માટે, સર્વસભા માટે. આપણું જીવન હંમેશા બીજાનો ઉદ્ધાર કરવા માટે. આ ગીતનો સાર એ છે, ઈશ્વર બીજાનો ઉદ્ધાર કરશે. કોઈને તે બાજુએ રાખતા નથી, પણ એમાં આપની સંમતિની જરૂર છે, આપણા સહકારની જરૂર છે. આપણે એકબીજાને પ્રોત્સાહિત કરીએ, એકબીજાને આ કાર્યમાં ઝપલાવવા માટે એકબીજાને પ્રોત્સાહન આપીએ. પ્રભુ એનું વચન પાળશે. એ વાત નથી, પણ આપણે એક થઈને આપણે આ કાર્યમાં ઝપલાવીએ. પ્રેરિતોના ચરિત્રોમાં આપણે પવિત્ર મારિયાનું સ્થાન પણ જોઈ શકીએ. ઈસુ સ્વર્ગે જાય છે, પણ મારિયા શિષ્યો સાથે રહે છે. એ બધા એક મન થઈ સતત પ્રાર્થના કર્યા કરતા. અને એમની સાથે ઈસુના મા મરિયમ સુધા, કેટલીક સ્ત્રીઓ અને ઈસુના ભાઈઓ પણ હતા. પ્રેરિતોને ખબર નહોતી કે અમારે શું કરવું, પણ એમની પડખે મારિયા રહ્યા. પવિત્ર આત્મા એના પર ઉતરવાના છે, અને એ દરમિયાન પ્રાર્થના કરીને મારિયા પર એમને પ્રોત્સાહિત કરે છે. આપણે એમના જન્મની આ ઉજવણી કરીએ ત્યારે એમને યાદ રાખીએ. એને બીજાઓને પ્રોત્સાહિત કર્યા, બીજાનો સહકાર પણ લીધો. આપણે પણ એ લઈએ, એમ કરીએ. આ જમાનામાં આપણે સશક્તિકરણની વાત કરીએ છીએ, પણ એ તો બધા ભેગા થાય ત્યારે હોઈ શકે. પવિત્ર મારિયાની ઉજવણી એટલે આપણા માતાની ઉજવણી. એમનો દાખલો આપણે લઈએ, આપણે વિચાર કરતા રહીએ, પણ સાથે સાથે કંઈક ખાસ પ્રાર્થના કરીએ. આપણે બીજાના સંકલ્પ માટે, બીજાના આનંદ માટે આપણે તમારા બાળકો કે જે અસાધ્ય રોગોથી પીડાય છે, તેમને ઈશ્વરના પવિત્ર વેવો દ્વારા સાજાપણું મળે તે માટે પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે આખા વિશ્વમાં આજના દિવસે મા મરિયમની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. તેમાં ભાગ લઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને
તમારા આશીર્વાદથી ભરપૂર કરો. તેમની શ્રદ્ધા દ્રઢ બનાવો, જેથી તેઓ દુનિયાના દીવા બની તમારી જ્યોતિને પ્રજ્વલિત કરે. એ માટે પ્રાર્થના કરી. અને આપના પ્રદેશ પર વરસાદ પડે, પ્રભુ સારો વરસાદ વરસાવે તે માટે પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમારી આ અરજ તમે સ્વીકારો. આ સર્વ કુટુંબો પર તમારો આશીર્વાદ વરસાવો. અમારા આ દેશ પર શાંતિનું વરદાન આપો. આ બધી પ્રાર્થનાઓ તમારી આગળ અમારા પુત્ર પ્રભુ ઈસુ દ્વારા રજૂ કરીએ છીએ. ભજન નંબર 95 ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વસમર્થ પરમેશ્વર પિતા સ્વીકારે એ માટે પ્રાર્થના કરો.
કરીને એમણે માનવી પ્રત્યે અનંત દયા દાખવી. તેઓ અમને નિર્મળ ને પવિત્ર કરો ને અમારા આ નૈવેદ્ય પર તમારી પ્રસન્નતા ઉતારો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, કુમારી મરિયમના આ પુનિત પર્વે તમારા પ્રેમની અજબ લીલા નિહાળીને ને અમારા કંઠ એમના આભાર અમારા અંતર હર્ષ ગેલા બની જાય છે ને અમારા કંઠ એમના આભાર ગાનના પડઘા પાડી રહે છે. તમારી આ દીન દાસી પર તમે પ્રસન્નતા ઉતારી ને તમારા પુત્રની જનેતા થવા એને પસંદ કરી. એના દ્વારા મુક્તિદાતા ભગવાન ઈસુને મેળવીને સગળા યુગોને અમારું શરીર છે એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ. આ મારા લોહીનો પ્યાલો છે. નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, કે તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે. અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના બધા ધર્મગુરુ બેનેડિક્ટ 16માને અમારા મહાધર્માધ્યક્ષ સ્લાઉસને સમગ્ર યામની વર્ગને અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આત્મજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. મારા સૌની પર દયા કરો અને એ જનિતા કુમારી મરિયમ, પુણ્ય શ્લોક પ્રેષિતો અને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા મારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમની પ્રતાપે તમને પરમ પિતા પવિત્ર